સાબરકાંઠાના પોશીનામાં આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ GLRS-EMRS, જે ખેડબ્રહ્મા આદિજાતિ વિકાસ સંકુલના નેજા હેઠળ કાર્યરત છે, ત્યાં વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્કર્ષ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આ સંસ્થામાં શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને પાયાની સુવિધાઓ જેવા તમામ મહત્વના પાસાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સમગ્ર શાળાનું સંચાલન અને દેખરેખ પ્રાયોજના અધિકારી વિશાલ સક્સેના, અધિક કલેક્ટર તેમજ મદદનીશ કમિશનર શિક્ષણ દર્શન સણોલ દ્વારા સતત મોનિટરિંગ હેઠળ રાખવામાં આવે છે. વિશાલ સક્સેનાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અત્યંત સજાગ છે અને કોઈપણ પ્રકારની બેદરકારીને સ્થાન આપવામાં આવતું નથી. વિદ્યાર્થીઓને માત્ર નિયમિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહીં, પરંતુ શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત ભોજન તેમજ નાસ્તો સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. તાજેતરમાં ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને આરોગ્યના માપદંડોનું ચુસ્તપણે પાલન થાય છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી હતી. માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ અને સહ-અભ્યાસક્રમિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે આચાર્યશ્રી અને સમગ્ર શિક્ષકગણ નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે. અને આ સંપૂર્ણ સંચાલન અત્રેની જિલ્લાની પ્રાયોજના વહીવટદાર કચેરી શ્રી સક્સેના સાહેબ શ્રી અને TDO શ્રી સનોલ સાહેબ શ્રી, જેઓની સતત અહીંયા વિઝિટ રહેતી હોય છે, એમના માર્ગદર્શન હેઠળ, એમના દિશા સૂચન, સલાહ સૂચન અંતર્ગત અમે શાળાઓનું કામ કરતા હોઈએ છીએ. અને બાળકોનો સંપૂર્ણ સર્વાંગીણ વિકાસ થાય એવા અમારા અને અમારી ઓફિસના અને અમારા અધિકારીશ્રીઓના સતત પ્રયત્ન દ્વારા આ સ્કૂલમાં દિવાલ ઉપર જેટલા પણ ચિત્રો લગાવેલા છે એ સ્કૂલના બાળકોએ ચિત્રો દોરેલા છે અને જોડે રહીને ગાઈડ કર્યા છે. અને નીચે સ્ટોન પર પણ આર્ટ કરેલું છે. આજે નદીના પથ્થરો ઉપર જે આર્ટ કરેલું છે તે એ પણ તમે જે જોડે રીંગ કરાવ્યું બાળકો જોડે.